વખતે અંગ્રેજોના જમાનામાં કરી અને અંગ્રેજો સામે મોટો સંઘર્ષ કર્યો. લગભગ 1512 આદિવાસી ભાઈઓ બહેનો અંગ્રેજો સામે એ સંઘર્ષમાં શહીદ થયા અને માનગઢ સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન બની ગયું. ગુરુ ગોવિંદે ચલાયેલી આલેખ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી છે અને 2047માં આપણે મહાન ભારતની રચના કરવા માટે કૃત નિશ્ચયી થયા છે. એ આપણા સૌના માટે મહત્વનો વિષય છે. જ્યારે આઝાદીની શતાબ્દી દેશ મનાવતો હશે વખતે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય એવા ભારતની રચના આપણા કિશોરો, આપણા યુવાનો અને બાળકો એના સંકલ્પ તરીકે સ્વીકારે એ આપણું ધ્યેય હોવું જોઈએ. વિશેષ કરીને હું જેઠાભાઈનો પણ આભાર માનવા માગું છું. જેઠાભાઈનો ખૂબ આગ્રહ હતો કે હું ત્યાં આવું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહું. જેઠાભાઈએ આ કાર્યક્રમ માટે, એની રચના માટે અને યુનિવર્સિટીના બધા વિકાસના કામો માટે ખૂબ મહેનત કરી છે. સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યો અને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠાભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરી એકવાર આપ સૌની ક્ષમા પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. ફરીવાર હું આવીશ ત્યારે જરૂર ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં આવીશ. ધન્યવાદ. વંદે માતરમ. માનનીય શ્રી ગૃહમંત્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એ વર્ચ્યુઅલ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એમની ઉર્જા અને શુભેચ્છા આ યુનિવર્સિટી સાથે છે જ અને હંમેશા રહેશે. અને હવે માનનીય શ્રી ગૃહમંત્રી વતી આજના આ લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહ માટે હું વિનંતી કરીશ માનનીય શ્રી જેઠાભાઈ આહિર, આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષને, કે એ યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ભૂમિપૂજન કરે. આપણે સૌ આ દ્રશ્યને ખૂબ ઉમંગ અને લાગણીભેર વધાવી લેશું. નવનિર્મિત એથ્લેટિક ટ્રેકનું પણ અહીં વર્ચ્યુઅલ લોકાર્પણ થઈ રહ્યું છે. આપણે સૌ